ભુજમાં જિલ્લા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ ઉમેદવારી પ્રક્રિયામાં હેરાનગતિ અંગે ચૂંટણી અધિકારીને રજૂઆત ભુજ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે અનેક વિસ્તારોમાંથી એવી ફરિયાદો સામે આવી રહી છે કે ઉમેદવારી પત્ર ભરવા જતા કેટલાક ઉમેદવારોને અનાવશ્યક રીતે હેરાન કરવામાં આવે છે તેમજ કાયદામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં કેટલાક અધિકારીઓ દ્વારા વધારાના અને ગેરલાગતા દસ્તાવેજોની માંગણી કરવામાં આવે છે જેના કારણે ઉમેદવારોમાં ગેરસમજ અને ભયનું વાતાવરણ ઊભું થાય છે। આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે લોકશાહી પ્રક્રિયામાં દરેક ઉમેદવારને સમાન અને પારદર્શક તક મળવી જરૂરી છે। તેથી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે જિલ્લાના તમામ તાલુકા મથકો પર સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે જેથી ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવારને બિનજરૂરી રીતે હેરાન ન કરવામાં આવે અને કાયદાની જોગવાઈ મુજબ પારદર્શક રીતે પ્રક્રિયા પૂર્ણ થાય। જિલ્લા કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે તંત્રને જરૂરી પગલાં લેવા અનુરોધ કર્યો છે। અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે। માત્ર 2 દિવસ બચ્યા છે ત્યારે એમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઘણી વખત ઉમેદવારો અવઢવમાં રહેતા હોય છે અને બિનજરૂરી દસ્તાવેજો જ્યારે ચૂંટણી અધિકારીઓ માંગતા હોય ત્યારે ઉમેદવારોમાં ડર અને ભય ફેલાતો હોય છે। એટલા માટે થઈને ઉમેદવારોમાં ડર અને ભય ન ફેલાય એટલે જે ચૂંટણીના નિયમો છે એનાથી તમામ માહિતગાર થાય ઉમેદવારો એના માટે થઈને આજે અમે પ્રેસ બોલાવેલી છે। આજે અમે જિલ્લાના ચૂંટણી અધિકારીને કલેક્ટર સાહેબને પણ મળ્યા અને કલેક્ટર સાહેબને કહી અને દરેક તાલુકા ચૂંટણી અધિકારીઓ કારણ કે દરેક તાલુકામાં ચૂંટણી અધિકારીઓ અલગ અલગ નિયમો બતાવે છે જેને કારણે ઉમેદવારો હેરાન થાય છે તો એક પરિપત્ર કરી અને બધાને એક નિયમ લાગુ થાય એ રીતે તમે પરિપત્ર કરવા માટેની અમે રજૂઆતો કરી છે। 2-3 વાતો મારે કરવાની છે કે ઉમેદવારી ફોર્મ ભરવા માટેના નિયમો શું છે તો ખાસ કરીને જે ઉમેદવારી કરવા માંગતા હોય એમને આ બાબત જાણવી ખૂબ જરૂરી છે કે જે ઉમેદવારી ફોર્મ જ્યારે આપણે ભરવાનું થાય ત્યારે દરેક ઉમેદવારે એમની 21 વર્ષની ઉંમર પૂરી થયેલી હોવી જોઈએ। 21 વર્ષથી ઓછી ઉંમર હોય તો તમારું ઉમેદવારી ફોર્મ રદ થઈ શકે છે। બીજી વાત કે એક દરખાસ્ત કરનારે એક જ જગ્યાએ દરખાસ્ત કરવાની છે, 2 જગ્યાએ ક્યાંય દરખાસ્ત કરે તો એમનું પણ ઉમેદવારી ફોર્મ રદ થઈ શકે છે। પછી ત્રીજી વાત કે મકાનમાં સરકારે નવા નિયમ બનાવ્યા પછી કે ઉમેદવાર જે મકાનમાં રહેતો હોય એમાં શૌચાલય ધરાવતો હોવો જોઈએ એનું એક એનઓસી પ્રમાણપત્ર જેને કહી એ તલાટી પાસેથી મેળવી લેવાનું છે। ઓગસ્ટ 2006 પછી ત્રીજા બાળકનો જન્મ થયેલો ન હોવો જોઈએ નહીંતર ઉમેદવારી ફોર્મ એનું રદ થઈ શકે છે। પછી ઘણી વખત અલગ અલગ સોગંદનામા માંગે છે પણ એમાં બિનજરૂરી સોગંદનામા કરવાની કોઈ જરૂરિયાત નથી। માત્ર 9 નંબરનો જે છે નમૂનો એમાં જ એકમાત્ર સોગંદનામું કરવાનું છે, બાકી 7 અને 8માં માત્ર એકરારનામું કરવાનું છે। ઘણી વખત અત્યારે ઉમેદવારોને એવું કહેવામાં આવે છે કે તમે પોલીસ સ્ટેશનમાં જઈને વેરિફિકેશન સર્ટિફિકેટ એનઓસી લઈ આવો નો ડ્યુ તો એનઓસી લેવાની કોઈ જરૂરિયાત નથી। એને ગુનો કદાચ ક્યાંય એના ઉપર નોંધાયેલો હોય તો પણ એના એકરારનામામાં એને વિગત આપવાની છે કે મારી ઉપર આટલા ગુના નોંધાયેલા છે અને આપણે કાયદાની જોગવાઈ મુજબ જો 2 વર્ષથી ઉપર સજા થઈ હોય તો જ એનું ઉમેદવારી માટે ગેરલાયક ઠરે છે। બાકી કોઈ પણ ગુનાઓમાં ખાલી ગુના નોંધાવ્યો એટલે આરોપી છે એ ક્યારે ગુનેગાર ગણાતો નથી। એટલે જેટલી વિગત આપણે આપણા ઉપર એફઆઈઆર થઈ હોય તો એની ફરિયાદો આપણે એને ફરિયાદ નંબર સાથેની વિગતો આપણે ચૂંટણી અધિકારીને આપવાની હોય છે। ખાસ કરીને ઘણી વખત અત્યારે ઉમેદવારોને એવું કહેવામાં આવે છે જાઓ નગરપાલિકા પંચાયતમાં વેરાઓની પોચ લઈ આવો, વેરાઓ બાકી નથી એવું સર્ટિફિકેટ લઈ આવો પણ એવી કાયદામાં કોઈ જોગવાઈ નથી કે તમારો મકાન વેરો કે બાકી હોય તો તમારું ઉમેદવારી ફોર્મ રદ થાય। બાકી વેરો સરકારના લેણા ક્યારે બાકી કહેવાય કે એને નોટિસ આપવામાં આવી હોય એને નિયત નમૂનામાં એને સમયગાળો આપવામાં આવ્યો હોય એના પછી
જો વેરો કે ટેક્સ સરકારની લેણા ન ભર્યા હોય અને એને ડિફોલ્ટર તરીકે એમને જાહેર કરેલું હોય તો એનો જ એ તમારે ડિફોલ્ટર ગણાય. બાકી રૂટીન લેણામાં કોઈ એવું જરૂરી નથી કે તમે લેણા ભરી આવ્યા હોય તો જ તમારો ઉમેદવારી ફોર્મ માન્ય રહે એવી કોઈ કાયદામાં જોગવાઈ નથી. ઘણી જગ્યાએ લિવિંગ સર્ટિફિકેટ પણ ઉમેદવારો પાસેથી માંગવામાં આવે છે. તો લિવિંગ સર્ટિફિકેટની આમાં કોઈ જરૂરિયાત નથી, કારણ કે એની ઉંમર મતદાર યાદીમાં નોંધાયેલી જ હોય છે અને એ મતદાર યાદીમાં જે ઉંમર હોય એ પ્રમાણે એમને ઉમેદવારી ફોર્મ ભરવાનું છે. કાયદાની જોગવાઈ મુજબ મેં પહેલાં પણ કીધું 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ એ વ્યક્તિ જ ઉમેદવારી કરી શકે. તો એની બેઠકોના પણ પ્રકાર છે કે સામાન્ય બેઠક હોય તો જનરલ કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરી શકે. ઓબીસી હોય તો એમાં માત્ર ને માત્ર ઓબીસીના લોકો જ ઉમેદવારી કરી શકે. એસસી સીટ માટેની અનામત હોય તો એના માટે એ જ લોકો ઉમેદવારી એના કરી શકે. એના પ્રમાણપત્રો સાથે રાખવાના હોય છે. અનુસૂચિત જનજાતિના હોય તો એના પ્રમાણપત્રો પણ સાથે રાખવાના હોય છે. એટલે જાતિ પ્રમાણપત્ર જેને અનામત લાગુ પડતી હોય એને જ આ પ્રમાણપત્ર જોડવાનું હોય છે. ઘણી વખત આપણે ઉમેદવારી પત્રકમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ આ બધું જોડતા હોય છે. કોઈ જરૂરિયાત નથી, કારણ કે જે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હોય તે વ્યક્તિ ઉમેદવારી કરવા માટેના લાયક ગણાય. એટલે આવા બિનજરૂરી અત્યારે દરેક તાલુકામાં અલગ અલગ નિયમો પોતાના ચેકલિસ્ટ બનાવેલા છે. ક્યાંય નીચે સહી સિક્કા નથી. ચૂંટણી અધિકારીના સહી સિક્કા તો હોવા જોઈએ, માત્ર ટાઈપ કરીને તમે આ બધાને આપી દીધા છે ઉમેદવારોને. એટલા માટે થઈ અમે જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબને આજે કીધેલું કે કારણ વગરના બિનજરૂરી ઉમેદવારોમાં પર ક્યાંક ડર અને ભય ફેલાય કે મારું ઉમેદવારી પત્ર ક્યાંક રદ થઈ જશે તો ખાસ કહેવા માગી છે કે કાયદાની ચોખ્ખી જોગવાઈ છે કે તમારે કાંઈ પણ અધૂરાશ હોય તો પણ એ ઉમેદવારને કહેવાનું છે, જાણ કરવાની છે કે આ પૂરી કરો. બાકી કોઈનું ઉમેદવારી પત્રક રદ કરી શકાતું નથી. તો આ હકીકત આજે ખૂબ જરૂરી આખા જિલ્લામાં સંદેશો પહોંચે કે કારણ વગર બિનજરૂરી એક તો ડોક્યુમેન્ટ કોઈ અધિકારીઓ માંગે નહીં. નિયમના મુજબ જ કાલે જ મને એવા સમાચાર મળ્યા કે રાજ્ય ચૂંટણી પંચે પણ એની વિડીયો કોન્ફરન્સમાં બધા અધિકારીઓને પણ સૂચના આપેલી છે કે ભાઈ બિનજરૂરી કોઈ તમે ડોક્યુમેન્ટ માંગો નહીં. તેમ છતાં ઘણા અધિકારીઓ બિનજરૂરી ડોક્યુમેન્ટ અત્યારે પણ માંગે છે. તો અમે દરેક તાલુકાના ચૂંટણી અધિકારીઓને કહેવા માગીએ છીએ કે તમે નિયમમાં જે આવતી હોય એ જ વ્યક્તિ ઉમેદવાર પાસેથી માંગો. કારણ વગરનો કોઈ તમારે જરૂરી નથી એવી કોઈ ડોક્યુમેન્ટ માંગો નહીં. અને આ ખૂબ જરૂરી એટલા માટે છે કે કારણ વગર માણસોને અત્યારે કોઈને માની લો ઉમેદવારી કરવી છે, એને લેનું અત્યારે બાકી છે અને એ ભરી શકે એવું નથી તો એનું ઉમેદવાર ન કરી શકે એવું ન હોય. એટલે ઉમેદવારી કરી શકે છે અને ક્યાંય પણ ઉમેદવારી માટેની કોઈ પણ તકલીફ થાય તો અમારો સંપર્ક કરે તો અમે એને માર્ગદર્શન પૂરું પાડશું. બાકી તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ડર ફેલાવી અને કોંગ્રેસના ઉમેદવારોના લોકોના કેવી રીતે ફોર્મ રદ થાય અથવા તો રદ કરવાના પ્રયાસો કરે તો આવા કોઈ પ્રયાસો ન થાય એટલા માટે અમે અધિકારીઓને પણ આ સૂચના કહેવામાં આવ્યા છે. આજે અમે કહેવામાં આવ્યું છે કે ક્યાંય પણ સાહેબ ખોટો ડર અને ભય ન ફેલાવો અને સીધી રીતે ઉમેદવારો તમારે જે તમે નિયમો હોય તો અમને લેખિતમાં આપો. આજે અમે લેખિતમાં પણ માગ્યું છે અને અમને એનો જીઆરને પરિપત્ર પણ એ આપવાના છે. તો કારણ વગરના અત્યારે આખા જિલ્લામાં કારણ કે નાની ચૂંટણી હોય, નવા નવા ઉમેદવારો હોય તો ક્યાંક ને ડર અને ભય ફેલાય અને ખોટા દોડાદોડી ન થાય. કારણ વગરનું દરેક કચેરીઓમાં પણ કામ વધે એટલે જરૂરી નથી એવા આધારો ક્યાં માગવાની કોઈ જરૂરિયાત નથી. લિવિંગ સર્ટિફિકેટ માગવાનું કોઈ જરૂરિયાત નથી એટલા માટે કે એને ઉમેદવારી ફોર્મમાં એક વિગત આવે છે ખાનું કે તમે કેટલો અભ્યાસ કરેલો છે તો એ અભ્યાસની વિગત ભરવાની છે. કારણ કે આ દેશના કાયદાની જોગવાઈ મુજબ અભણ માણસ પણ ઉમેદવારી કરી શકે છે. એટલે લિવિંગ સર્ટિફિકેટ એની જરૂરિયાત હોય, લાયકાત નહીં તો આમાં લાયકાત તો અભણ વ્યક્તિ હોય એનું મતદાર યાદીમાં નામ હોય તો પણ ઉમેદવારી કરી શકે છે. એટલે કારણ વગરના આવા આધારો માગવા જોઈએ નહીં અને એ વિગત અમારી દરેક લોકો સુધી પહોંચે અને ચૂંટણી અધિકારીઓ સુધી પહોંચે એના માટે થઈને આજે પ્રેસ બોલાવી હતી. આ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ
મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.